વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂર અને ભારે વરસાદ દરમિયાન રાહત અને બચાવ કામગીરી માટે લાખો રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવેલી પતરા આધારિત બોટોની હાલત હાલમાં ભંગાર જેવી બની ગઈ હોવાનું સામે આવ્યું છે। આ મુદ્દે સામાજિક કાર્યકરોએ મનપાની કામગીરી અને જાળવણી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। મળતી માહિતી મુજબ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે આ કામચલાઉ બોટોનો ઉપયોગ કરવામાં આવતો હતો। જો કે હાલ આ બોટો યોગ્ય જાળવણીના અભાવે બિનઉપયોગી અને ભંગાર જેવી હાલતમાં નજરે પડી રહી છે। સામાજિક કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે જે બોટો સંકટની ઘડીમાં નાગરિકોને બચાવવા માટે ઉપયોગી સાબિત થવાની હતી તે જ બોટો આજે બેદરકારીના કારણે ખરાબ હાલતમાં પહોંચી ગઈ છે। મનપાએ જાહેર નાણાંમાંથી લાખો રૂપિયાનો ખર્ચ કરીને આ બોટો ખરીદી હતી, પરંતુ તેમની જાળવણી કરવામાં નિષ્ફળ રહી હોવાનું જોવા મળી રહ્યું છે। આ સમગ્ર મામલે મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી હોવાનું કાર્યકરોનું કહેવું છે। સાથે જ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે જો ભવિષ્યમાં શહેરમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાશે તો શું મનપા ફરીથી નવી બોટો ખરીદીને જાહેર નાણાં પર વધારાનો બોજ નાખશે? હાલ આ મુદ્દે સ્થાનિકોમાં પણ ચર્ચા જાગી છે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી તેમજ બોટોની હાલત અંગે તપાસ કરવાની માંગ ઉઠી રહી છે। જે રીતના આગામી દિવસોમાં ચોમાસું આવી રહ્યું છે અને સાથે 2 વર્ષ પહેલાં જે વરસાદ પડ્યો અને વરસાદમાં લોકોને અનેક જાતની નુકસાનીઓ ભોગવવામાં આવી, લોકોને પીવાનું પાણી ન મળ્યું, ત્યારે 32 લાખ રૂપિયાના ખર્ચે તરાપા બનાવવા હતા। પરંતુ આ તરાપા જોયું કે વોર્ડ નંબર 17ની કચેરીમાં ધૂળ ખાતા પડી રહ્યા છે, ઉપર પાંદડા ચડી ગયા છે, ઘણાને હજુ પીપળા પણ લાગ્યા નથી। એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરતી હોય વેરાનું વળતર આપવાનું, બીજી બાજુ અહીંયા જોવા જઈએ તો આ તરાપા લોકોના ઘરો સુધી, એટલે જ્યાં પાણી આવતા હોય ત્યાં સુધી પહોંચાડે, પરંતુ 1 વર્ષથી અહીંયા પડી રહ્યા છે, સડી રહ્યા છે, ધૂળ કરી રહ્યા છે। તો ક્યાંક ને ક્યાંક મ્યુનિસિપલ કમિશનર જ્યારે મિટિંગો કરતા છે, મિટિંગમાં આવા પણ મુદ્દા લે કે જનતાના રૂપિયાથી જ બધી વસ્તુઓ વસાવીએ છે, તો એનું ધ્યાન રાખે। હવે આ સડી જશે, તૂટી જશે અને જો ચોમાસું વરસાદ આવી જશે, પાણી આવી જશે ત્યારે આને કાઢવાના, અત્યારે તો સડી ગયા છે। એટલે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની ભૂલના કારણે વડોદરા શહેરની જનતાને ભોગવવાના છે। અમારી એક જ માંગ છે કે આ તમામ તરાપા અહીંયાથી વ્યવસ્થિત બહાર કાઢે, તૂટી ગયા હોય તો રિપેર કરે અને જે તે વિસ્તારોમાં મોકલવાના ત્યાં મોકલી આપે તેવી અમારી માંગ છે।